નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકારે જાહેર કરી ગઈકાલે નવી યોજના। મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૂર્યોદય યોજનાની જાહેરાત કરી છે। ગઈકાલે મિત્રો રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ મોદીજીએ ઐતિહાસિક નિર્ણય લીધો છે અને દરેક ઘર પર સોલાર પેનલ બનાવવાની યોજના બહાર પાડવામાં આવી છે। પ્રાણ પ્રતિષ્ઠાથી પરત ફરતા જ પીએમ મોદીએ મોટો નિર્ણય લીધો છે। તેમને તરફથી કહેવામાં આવ્યું છે કે અયોધ્યાથી પાછા ફર્યા પછી મેં પહેલો નિર્ણય એ લીધો છે કે અમારી સરકાર 1 કરોડ ઘરો પર રૂફટોપ સોલાર સ્થાપિત કરવાના લક્ષ્ય સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરશે। તો પણ જે પણ ખેડૂત ભાઈઓને સોલાર લેવામાં ઇન્ટરેસ્ટેડ હોય અથવા તો સોલાર પેનલ લગાવી હોય તે આ યોજનાનો લાભ ભવિષ્યમાં લઈ શકશે। તો મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેતરમાં ટાંકો બનાવવા માટે 72,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે। મિત્રો, જે પણ ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવો હોય તેમને સરકાર તરફથી આપવામાં આવશે 50,000થી લઈને 75,000 રૂપિયા સુધીની સહાય। તો મિત્રો, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 50,000 રૂપિયાની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા તો 75,000 રૂપિયા સહાયના રૂપે આપવામાં આવશે। જ્યારે મિત્રો, આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરવાના શરૂ થયા છે। તો જે પણ ખેડૂત ભાઈઓને ટાંકો બનાવવા માટે 75,000 રૂપિયા સુધીની સહાય જોતી હોય તે દરેક ખેડૂત ભાઈઓ વેબસાઇટ પર જઈને આ યોજના વિશે જાણી શકે છે અને યોજનાનો લાભ લઈ શકે છે। તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો જોઈએ તો ખેડૂતોને પાક વીમો હવે મળી શકે। મિત્રો, પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને આવ્યા મોટા રાહતના સમાચાર। ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવી શકે અને આ વખતે મિત્રો પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી બનાવવામાં આવી શકે અને ખેડૂતોને પાક વીમાની રકમ માત્ર ને માત્ર 48 કલાકની અંદર મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમાની એન્ટ્રી ફરી એકવાર ગુજરાતમાં થઈ શકે છે। તો જે પણ ખેડૂતોને પાક વીમો જોતો હોય અને જે પણ ખેડૂતો પાક વીમાની માંગણી કરતા હતા તેમના માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, ગુજરાતના ખેડૂતોના માથે કુલ 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે અને ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે આવે છે। જો રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધેલી છે, જે 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે છે અને સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો ઉપર છે। આંકડા મુજબ જોઈએ તો 99.97 લાખ ખેડૂતોએ બેંક પાસેથી લોન લીધેલી છે અને આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી વધારે છે। મિત્રો, તાજેતરમાં જ નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતો શેર કરી હતી, એટલે કે જાહેર કરી હતી। જે વિશે મિત્રો વધુમાં વાત કરીએ તો 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ 1000થી 1200 રૂપિયા મળતું હતું, આજે તે ડબલ થઈને 2200થી 2400 પહોંચ્યું છે। તે જ રીતે 2 વર્ષ પહેલા 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકના 800 હતા, જેમાં પણ ભાવ વધારો થતા અત્યારે 1200 પહોંચ્યા છે। વધુમાં 2 વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150થી 200 રૂપિયાનું હતું અને અત્યારે તે મજૂરોનું વેતન 350 રૂપિયા સુધી પહોંચી ચૂક્યું છે। આવી જ રીતે મિત્રો અનેકો મોંઘવારીની અંદર વધારો થાય છે, સામે બાજુ ખેડૂતોની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે। આમ વધતી જતી મોંઘવારીને કારણે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જઈ રહ્યો છે અને ભારત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં દેવાદાર ખેડૂતોમાં ગુજરાત 9મા ક્રમે છે। એક માહિતી મુજબ જોઈએ તો ગુજરાતમાં 37,28,639 ખેડૂતોએ કૃષિ લોન લીધેલી છે અને 37.28 લાખ ખેડૂતોની માથે ટોટલ 98,285 કરોડ રૂપિયાનું દેવું છે અને લોન મુજબ જોઈએ તો ગુજરાતમાં દરેક ખેડૂતોને માથે સરેરાશ 2.63 લાખ એટલે કે 2,60,000 રૂપિયા આસપાસની લોન દેવું છે। જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે લાખ રૂપિયા સુધીનું કૃષિ લોન 15મી ઓગસ્ટના રોજ માફ કરી છે। તો મિત્રો ગુજરાતમાં પણ આ લોન માફ થવી જોઈએ કે નહીં, દેવા માફ થવા જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને મને જણાવી દેજો, કારણ કે મિત્રો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આવવાને કારણે ફરી એકવાર દેવા માફી અને લોન માફીને મુદ્દો ચર્ચામાં આવ્યો છે। તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો જોઈએ તો આ યોજના વિશે ખાસ જાણી લેજો। મિત્રો, જે પણ ખેડૂત ભાઈઓ આ બે યોજનાનો લાભ લેશે તો તેમને ઘરે બેઠા 42,000 રૂપિયા આપવામાં આવશે।
મિત્રો એ બે યોજનાનું નામ છે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજના। મિત્રો પીએમ માનધન યોજનામાં ખેડૂતોને વાર્ષિક 36,000 રૂપિયા આપવામાં આવે છે અને પીએમ કિસાન યોજનામાં ખેડૂત ભાઈઓને વાર્ષિક 6,000 રૂપિયા 2,000 રૂપિયાના હપ્તા પેટે 3 વાર આપવામાં આવે છે। તો આમ મિત્રો આ બંને યોજનાનો લાભ લઈને ખેડૂત ભાઈઓ પીએમ માનધન યોજનાનો લાભ લે અને પીએમ કિસાન યોજનાનો જો લાભ લે તો તેને ઘરે બેઠા બેઠા મિત્રો 42,000 રૂપિયાની વાર્ષિક સહાય દરેક ખેડૂતોના ખાતામાં આવી શકે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે। મિત્રો અંબાલાલ પટેલે આવનારા ઉનાળાને લઈને એક નવી આગાહી કરી છે, જેમાં અંબાલાલ પટેલે જણાવ્યું કે આવતા ઉનાળાને લઈને ખાસ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હિમ નદીઓ પર અસર થવાની છે, જેને લઈને ગ્લેશિયર પીગળવાને કારણે આ વર્ષે મિત્રો ઉનાળો આકરો રહેશે અને ઉનાળો વહેલા આવવાની શક્યતા રહેશે। સાથે જ મિત્રો ઉનાળામાં કાળઝાળ ગરમી પડશે આ વખતે અને 19 ફેબ્રુઆરીથી હળવી ગરમીની શરૂઆત થઈ જશે। તદુપરાંત 20મી એપ્રિલથી ગરમીમાં વધારો થતો જશે અને 26 એપ્રિલ આકરી ગરમીની શરૂઆત પણ થઈ જશે તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે। તો મિત્રો અંબાલાલ પટેલે અત્યારથી આવનારા ઉનાળાની આગાહી કરતા આટલી વસ્તુઓ જણાવી છે કે આ વર્ષે ઉનાળો વહેલો શરૂ થઈ જશે અને ઉનાળામાં જે છે તે મિત્રો વધારે ગરમી આ વર્ષે પડશે। લોકોએ આકરી ગરમી સહન કરવા માટે તૈયાર રહેવાનું છે। સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ અને પાન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે। મિત્રો આધારની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર સાંભળી લેજો। મિત્રો આધાર કાર્ડમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ જે 14 ડિસેમ્બર 2023 હતી, જેને UIDAI દ્વારા 3 મહિના વધારીને 14 માર્ચ 2024 કરવામાં આવી છે। અને મિત્રો આ માટે સરકાર દ્વારા માય આધાર કાર્ડ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે, જેથી જે મિત્રો આધાર કાર્ડ ઉપર સરનામું, ઉંમર, જન્મ તારીખ, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરાવવા માંગતા હોય તો તે 14 માર્ચ 2024 પહેલાં કાર્ય કરાવી લેજો, કારણ કે તમારું 14 તારીખ પહેલાં આધાર કાર્ડમાં કોઈ પણ સુધારા વધારા તમારે કરવા હોય તે મફતમાં કરી આપવામાં આવશે। અને જો આ તારીખ ચૂકી જશો ત્યારબાદ તમારે જો કોઈ પણ સુધારા વધારા આધાર કાર્ડની અંદર કરવા હોય તો તમારી પાસેથી પૈસા લેવામાં આવશે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રામ યાત્રામાં પથ્થરમારો થયો છે। મિત્રો આજે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે તેને લઈને સમગ્ર દેશમાં આજે રામ ભક્તિના રંગમાં રંગાયો છે। ત્યારે વડોદરામાં કોમી છમકલાની ઘટના સામે આવી છે। મિત્રો પાદરા તાલુકાના ભોગ ગામે રામજીની શોભાયાત્રા દરમિયાન વિધર્મીઓએ પથ્થરમારો કર્યો છે અને બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટનામાં 5 થી વધુ મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। જો કે મિત્રો ઘટનાને પગલે ભોજ ગામે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા બંને જૂથના લોકોને સમજાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે। તો મિત્રો રામ શોભાયાત્રા જ્યારે મિત્રો રામનવમીની નીકળી હતી ત્યારે પણ મિત્રો આવું જ કંઈ વડોદરામાં જોવા મળ્યું હતું અને આજે ફરી એકવાર મિત્રો આવું જોવા મળ્યું છે। વિધર્મીઓ દ્વારા મિત્રો પથ્થરમારો કરવામાં આવ્યો છે રામની શોભાયાત્રાની અંદર અને જલ્દી જ મિત્રો પોલીસે એનું કંટ્રોલ પણ લઈ લીધું, છતાં મિત્રો 5 મહિલાઓ ઈજાગ્રસ્ત પણ થઈ છે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી ભેટ 18,000 રૂપિયા દરેક પશુપાલકોને આપવામાં આવશે। મિત્રો ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા માટે ચાક કટર સહાય યોજના અમલમાં આવી છે, તેની જાહેરાત મિત્રો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે। યોજના હેઠળ મિત્રો ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયાની સહાય આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે। અને મંત્રીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે ઘાસચારાને નાના નાના ટુકડા કરીને પશુઓને નીરણ નાખવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય। મિત્રો કૃષિ મંત્રીએ યોજનાના સહાય ધોરણો વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 5 પશુ જે પણ પશુપાલક રાખતો હશે તેને વાર્ષિક 18,000 રૂપિયાની સહાય આપવામાં આવશે, જેથી કરીને તે પશુપાલક સારી રીતે પશુપાલન કરી શકે અને તેના માલઢોર જે છે તેને મિત્રો નીરણ અને સારી ક્વોલિટીનું ઘાસ આપી શકે। વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મફત વસ્તુઓ આપવામાં આવશે। જો મિત્રો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો તમે હવેથી તમને 35 કિલો મફત અનાજ આપવામાં આવશે અને મોદી સરકારે નવા વર્ષમાં આ મોટો નિર્ણય લીધો છે અને મિત્રો તે માટે તમામ રાજ્યોને દિશા નિર્દેશ પણ કરી દેવાયા છે કે 1 ફેબ્રુઆરીથી જ અંદાજે 80 કરોડથી વધુ લોકોને મફત અનાજની સુવિધા આપવામાં આવશે। આમાં મિત્રો મહત્વની વાત એ છે કે તમને આખું વર્ષ ફ્રી અનાજનો લાભ હવે મળતો રહેશે અને આગામી 2028ની સાલ સુધી મિત્રો આ મફત અનાજની આ રેશન કાર્ડની અંદર મફત અનાજ આપવાનું શરૂ રહેશે। આવો તમને જણાવી દઈએ કે કોને કોને 35 કિલો ફ્રી અનાજ મળશે। તો મિત્રો જે પણ વ્યક્તિ રેશન કાર્ડ ધરાવે છે તેઓ રેશન કાર્ડની અંતર્ગત 35 કિલો મફત અનાજ મેળવી શકે છે અને 2028 સુધી મિત્રો આ રાશન કાર્ડની સ્કીમને આગળ લંબાવવામાં આવી છે। તો મિત્રો ગરીબોને અને રેશન કાર્ડ ધારકોને આવનારા 2028 સુધી મફત રાશન મળતું રહેશે।
ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કન્યાઓને 12,000 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે। મિત્રો અનુસૂચિત જનજાતિના પરિવારોને પ્રભુતામાં પગલાં માંડતી દીકરીઓના સન્માન ખરા અર્થમાં સાકાર થાય તે માટે રાજ્ય સરકારની કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ લાભ મળે છે, જેમાં મિત્રો અનુસૂચિત જનજાતિની દીકરીઓને આ યોજના હેઠળ રૂપિયા 12,000ની સહાય સરકાર તરફથી મળે છે અને રાજ્યની 90,000 કરતાં વધુ દીકરીઓને તેનો લાભ ઓલરેડી મળી ચૂક્યો છે। સરકારે આ યોજનાનો લાભ લેવા અને તેનો બહોળો પ્રચાર કરવા માટે પણ અપીલ કરી છે। તો જે પણ દીકરીઓ મિત્રો આ વાલી કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત 12,000 રૂપિયાની સહાય લેવા માંગતી હોય તે આ યોજનાનો લાભ લઈ શકે છે અને વધુમાં આ યોજના વિશે જાણીને યોજનાના ફોર્મ ભરી શકે છે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને 10,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે। મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા મહત્વના સમાચાર। મિત્રો હવેથી જનધન યોજનામાં ખેડૂતો, મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે। જ્યારે મિત્રો આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે। જ્યારે પહેલાના આ યોજના હેઠળ માત્ર 5,000 રૂપિયા આપવામાં આવતા હતા તે મિત્રો હવે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવ્યા છે। તો મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયા સુધીની રકમ આ યોજનાની અંતર્ગત આપવામાં આવશે। તો જે પણ વ્યક્તિઓ જનધન ખાતું ધરાવે છે તેમને આ સહાય મળી શકે। મિત્રો ત્યારબાદ જોઈએ તો હવામાન ખાતાની નવી આગાહી। મિત્રો જાન્યુઆરી મહિનામાં એકવાર તો માવઠું આવી ગયું, ત્યારે હવે ફરીથી કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે। ભૂમધ્ય સાગરમાં મિત્રો ફરી એકવાર ચક્રવાત આવવાનો છે, જેની અસર ભારતના પશ્ચિમ ભાગ ઉપર અસર થશે, પરંતુ મિત્રો ગુજરાત પર તેની અસરથી કમોસમી વરસાદ આવી શકે છે અને 24 થી લઈને 26 જાન્યુઆરીએ ગુજરાત સાવધાન, કારણ કે આ 26 જાન્યુઆરી સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે અને જેની અસરના ભાગરૂપે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે, જ્યારે મિત્રો ગુજરાતના અન્ય ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા જે છે તે મિત્રો રહેલી છે। તો મિત્રો ગુજરાતના દરેક વ્યક્તિઓ સાવધાન રહેજો, જેથી કરીને મિત્રો આ વરસાદથી બચી શકાય। જો આવું માવઠું કોઈ જોવા મળશે તો ખેડૂતોને ભારે એવું નુકસાન પણ સામનો કરવો પડી શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સાધન ખરીદવા માટે ખેડૂતોને મોટી સહાય આપવામાં આવશે। મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક સબસિડી યોજનાઓ ચલાવવામાં આવે છે, ત્યારે ખેડૂતોને વિવિધ પ્રકારના પાક ઉગાડવા માટે અનેક કૃષિ સાધનોની જરૂરિયાત ઊભી થતી હોય છે અને મિત્રો આ ખેડૂત પોર્ટલ પર ખેડૂતોને કૃષિ સાધનની ખરીદી પર નાણાકીય સહાય આપતી યોજના માટે ઓનલાઈન અરજીઓ માટેની તારીખ 29 ડિસેમ્બરથી લઈને 28 જાન્યુઆરી 2024 સુધી આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। તો મિત્રો રાજ્યના જે પણ ખેડૂતો કૃષિ સાધનની ખરીદી પર નાણાકીય સહાય મેળવવા માંગતા હોય તો તેઓ મિત્રો આ ખેડૂત પોર્ટલ પર આજથી જ એટલે કે તારીખ 29 ડિસેમ્બરથી 2023 થી લઈને તારીખ 28 જાન્યુઆરી 2024 સુધી લાભ લઈ શકે છે અને ખેડૂત પોર્ટલ પર જઈને મિત્રો માહિતી વધારે મેળવી શકો છો। તમે માત્ર 8 દિવસની રાહ છે। જે પણ ખેડૂત ભાઈઓ નવું સાધન લેવા માંગતા હોય તો તેમને આ યોજના અંદર સહાય મળી શકે છે। જે પણ ખેડૂત ભાઈઓ ઇન્ટરેસ્ટેડ હોય તે મિત્રો વહેલી તકે લાભ લઈ શકે છે, કારણ કે માત્ર હવે 7 થી 8 દિવસની જ રાહ આ યોજનાની અંદર બાકી છે। તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 500 રૂપિયાની નોટ પર રામની તસવીર લખેલી આવો મિત્રો ફોટો જે છે તે ખૂબ જ અત્યારે વાયરલ થઈ રહ્યો છે। તો મિત્રો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ હવે નજીક આવી રહ્યો છે, ત્યારે આ સાથે જ હવે એક નવો દાવો વાયરલ થયો છે, જેમાં મિત્રો કહેવામાં આવ્યું છે કે 500 રૂપિયાની નવી ચલણી નોટ બહાર પાડવામાં આવશે, જેમાં હાલ મિત્રો લાલ કિલ્લાનો ફોટો છે તે હટાવીને ભગવાન શ્રી રામનો અને તેમના મંદિરનો ફોટો છાપવામાં આવશે। મિત્રો સોશિયલ મીડિયાના અનેક પ્લેટફોર્મ પર આ અંગેના દાવા કરવામાં આવ્યા હતા, જો કે મિત્રો ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું છે કે આ દાવા ખોટા છે। આ કોઈ પણ પ્રકારનો સાચો ફોટો નથી। આ ફોટો જે છે તે મિત્રો એડિટેડ છે અથવા તો નકલી ફોટો છે જે બનાવીને લોકો ફેલાવી રહ્યા છે। આ ફોટાની અંગે મિત્રો તમારે સચ્ચાઈ જાણવી ખૂબ જ અગત્યની છે। આ ફોટો જે છે તે સાચો નથી। તો મિત્રો તમારી પાસે જો આવો કોઈ ફોટો આવે અથવા કોઈ આવા સમાચાર આવે તો તમારે તેમને સાચા ના માનવા। ત્યારબાદ મિત્રો જોઈએ તો 540 કરોડ રૂપિયાનું પેકેજ, મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। 500 કરોડથી વધારે રૂપિયાનું પેકેજ સરકારે જાહેર કરી દીધું છે। મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ જનધન યોજના અંતર્ગત 540 કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો જાહેર કર્યો છે અને 1 લાખ લોકોને તેનો લાભ મળશે। તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી આદિવાસી ન્યાય મહાઅભિયાન યોજના દેશના સંવેદનશીલ આદિવાસી જૂથોને આવાસ, પીવાનું શુદ્ધ પાણી, શિક્ષણ, આરોગ્ય અને અન્ય મહત્વપૂર્ણ સુવિધાઓ પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી છે। તો મિત્રો આ યોજનામાં જે પણ 540 કરોડનો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે તેનાથી મિત્રો જે છે તે આવાસ, પીવાનું પાણી, શિક્ષણ, આરોગ્ય આ બધી વસ્તુઓમાં તે રૂપિયાને વાપરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે। વધુમાં મિત્રો વાત કરીએ તો સરકાર પીએમ જનધન યોજના હેઠળ
4.90 લાખ એટલે કે લગભગ 5 લાખ લોકોને કાયમી ઘર આપવા જઈ રહી છે, જેમાં એક ઘરની કિંમત લગભગ 2.40 લાખ એટલે કે 2.5 લાખ રૂપિયા હશે અને લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ યોજના હેઠળ સબસિડીનો લાભ આપવામાં આવશે. તદુપરાંત મિત્રો પીએમ જનમન યોજના જે છે તેનું બજેટ લગભગ 24,000 કરોડ રૂપિયા છે અને આ માટે નોંધણી કેવી રીતે કરવી તે અંગેનું જ્ઞાન હું તમને અથવા તો માહિતી હું તમને આવનારા વિડીયોમાં જરૂર જણાવી આપીશ. તો મિત્રો આ યોજના વિશે જો તમારે વધુમાં જાણવું હોય તો મને કોમેન્ટ સેક્શનમાં પણ લખીને જણાવી દેજો.